નમસ્કાર. જેમનો જન્મ 2/11/20 અથવા 29 તારીખે થયો છે, એમનો મૂલાંક 2 હોય છે. વર્ષ 2026 મૂલાંક 2ના જાતકો માટે કેવું રહેશે? 14 માર્ચથી 12 એપ્રિલ આ સમય આપણા માટે શુભ રહેશે. આ સમય દરમિયાન વજન વધી શકે છે, તો ખાણીપીણી પર ધ્યાન આપવું. સપ્ટેમ્બર મહિના દરમિયાન સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું. ચામડી લગતી કોઈ સમસ્યા આવી શકે છે. આ લોકોએ આ વાતનું અવશ્ય ધ્યાન રાખવું કે ગુરુ અને શિક્ષકોનો આદર કરવો, એમને જે શીખ આપી છે એમનું જીવનમાં પાલન કરવું. જે લોકોને સ્વાસ્થ્ય સંબંધિત પરેશાની હતી એનાથી મુક્તિ મળશે. ગુરુવારના દિવસે માંસ મદિરાનું સેવન ના કરવું. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે. વિદ્યાર્થી વર્ગને ત્યારે કરતાં વધુ સારું પરિણામ મળશે. જે લોકો કમિશન, બેન્કિંગ, દલાલ અને ફાઇનાન્સથી જોડાયેલ છે એમના માટે વર્ષ સારું રહેશે. કોઈ પણ દસ્તાવેજથી કોઈ પણ પ્રકારના કાગળ પર હસ્તાક્ષર કરતા પહેલા ધ્યાનથી જોઈ લેવું. ધોખાનો શિકાર થઈ શકો છો. નોકરી વ્યવસાયમાં સ્થળાંતર અથવા ટ્રાન્સફરનું વિચારી રહ્યા છો તો પ્રયાસ કરી શકો છો. જીવનસાથીના સ્વાસ્થ્ય પર ઉતાર ચઢાવ જોવા મળશે, તો સારવારમાં ધ્યાન આપવું. શેર બજારથી જોડાયેલ લોકો માટે સારો સમય છે. નિષ્ણાતોની સલાહ લઈને રોકાણ કરી શકો છો. લાભના યોગ બની રહ્યા છે. ભૂતકાળમાં બનેલા બનાવ વિશે વિચારવાનું છોડીને આગળ વધશો તો સારી સફળતા મેળવી શકશો. ઉપાય માટે પીળાકરણનો રૂમાલ વધુ ઉપયોગ કરવો અને નાવના પાણીમાં 1 ચપટી હળદર નાખીને નાહવાથી સમય લાભદાયક રહેશે.